ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો ચલો પૂનમ ભરવા તુલસી શ્યામ જઈ રહ્યા છે અને જો અમે મા દીકરાએ સેલ્ફી તરીકે વિડીયોમાં અમારા મોઢા પણ અમે બતાવી દીધા। અમે નીકળી ગયા છે તુલસી શ્યામ દર્શન કરવા, તો આપ સૌ પણ ચાલો। અને લઈ લીધી છે જસાધાર પાછળવાળા ગેટના એન્ટ્રી। તો તુલસી શ્યામના ગેટમાં એન્ટ્રી લેવા માટે પાસ લેવા ગયા છે સાવજ। અને આજે કદાચ મને થોડીક રવિવારને લીધે ભીડ લાગે છે, પણ અફસોસ 12:30 થી 2:30 વાગ્યા સુધી મંદિરના કપાટ દ્વાર બંધ રહેવાના હતા, એટલે અમે કરી લીધા ધજાના દર્શન। ઝરમરિયો વરસાદ હતો, વાતાવરણ સરસ હતું અને યાત્રાળુઓ જો રૂક્ષ્મણીના ડુંગર પણ ઉપર ચડી રહ્યા છે। મને ઘણીવાર ઈચ્છા થાય છે પણ શૌર્યને લીધે જતી નથી। પ્રસાદીમાં ઘણી ભીડ હતી અને ગલડાઓ એટલું સરસ મજાનું ભજન કીર્તન કરતા હતા। મેં શૌર્યને કીધું નજીક જઈને જો અને સાંભળ, મજા આવશે। આ મંદિરમાં મેં બીજી વાર આ નોટિસ કર્યું, બીજી જગ્યાએ પણ લખ્યું છે કે અન્નક્ષેત્રમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહીં। ગાઈઝ, આપણને યાદ કરાવવામાં આવે છે, લખવામાં આવે છે કે મર્યાદામાં રહેવાનું છે, મર્યાદા ઓળંગવાની નથી। ત્યાંથી નીકળીને ગીરનો દાગીનો, ગીરનું ઘરેણું કહીએ ને, આસુંદરાળી નેસ, એટલે નેસડા એ ગીરનું ઘરેણું જ છે, પણ આ નેસ છે તુલસી શ્યામની અંદર છે। તો ગાડી થોડીક સ્લો કરીને થોડોક વિડીયો કરી લીધો, એટલી મજા આવે। ત્યાંથી નીકળીને પકડ્યો અમે પાતળાનો રસ્તો। એટલી સરસ હરિયાળી ગીર કે ખૂબ જ પોઝિટિવિટી ગાઈઝ। આપણી ધરતીમાં ખૂબ સત છે, ખૂબ પવિત્ર છે અને ખૂબ સેફ કહીએ ને, લેડીઝ માટે પણ બહુ સેફ છે। અહીંયા ક્યાં કોઈ દિવસ લૂંટારા આપણે એવી રીતે સાંભળ્યા જે બહારના સ્ટેટમાં આપણને સાંભળવા મળે છે। તો અહીંયા થોડુંક એકદમ રળિયામણું હતું સીન, તો મેં થોડોક વિડીયો લઈ લીધો અને ત્યાંથી પહોંચીને અમે નીકળી ગયા। કુંડલા પહોંચી ગયા રણવીર મામાના ઘરે। તો શૌર્ય છે એના મસ્તીના મૂડમાં અને મેં પણ ચડાવી દીધા મનીષાના ભરેલા મસ્ત વર્કવાળા રાણી કલરના ચણિયા ચોળી, એકદમ હેવી લુકમાં પણ હેવી અને વેટમાં પણ હેવી, એટલે બહુ મસ્ત છે, અનસ્ટીચ છે ગાઈઝ। અને જો અમારા કરણભાઈએ મસ્તી થોડીક કરી લીધી, ત્યાર પછી અમે ગયા ગાર્ડન। અહીંયા પણ બહુ બધું એન્જોયમેન્ટ કર્યું। બંને જાતે હિંચકા ખાધા, શૌર્યના હિંચકા નીચે હતા એટલે એણે જાતે ખાધા અને પછી ત્યાંથી રવાના થઈને પરવારીને પછી થાકીને સાંજે ફેમિલી સાથે સમૂહ ભોજન એકદમ સાદગીથી નીચે પલાઠી મારીને જમીન પર, જોકે આકોલવાડીમાં પણ અમને એ જ આદત છે, અમે રૂમમાં આવી રીતે જ જમવા બેઠા હોય છે। તો જો રણવીરભાઈ પણ આવી ગયા હતા રાત્રે અને અમે સાથે જમવાનું ભોજન સમાપ્ત કર્યું અને આખો દિવસ અમારો આવો રહ્યો। દર્શન થયા નહીં પણ પૂનમ ભરી ખરી।